વડાપ્રધાન મોદી 26મી મેના રોજ દાહોદના પ્રવાસે આવી રહ્યા છે। આ દરમિયાન તેઓ દાહોદમાં ગુજરાતના પહેલા રેલવે પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને પ્રથમ લોકોમોટિવ એન્જિન સમર્પિત કરશે। આ રેલવે પ્રોડક્શન યુનિટમાં અંદર શું છે, કેવા એન્જિન બનશે, કઈ કઈ ફેસિલિટી હશે, દેશના રેલવે સેક્ટરમાં દાહોદનું નામ કેમ વધારે ચર્ચા છે, એ તમામ વિગતો જાણો અમારા વિશેષ અહેવાલમાં। દાહોદમાં હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક રેલવે એન્જિનનો પ્લાન્ટ બનીને તૈયાર થઈ ગયો છે। આ પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિન, બોગી બધું જ બનવાનું છે, જેમાં દર વર્ષે અંદાજિત 160 રેલવે એન્જિન બનાવવામાં આવશે। આ દરેક એન્જિન પર મેન્યુફેક્ચર્ડ બાય દાહોદ પણ લખાશે। દેશની પ્રગતિ માટે મહત્વનો રેલવે પ્લાન્ટ। આખી ફેક્ટરી સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી પર બની। લોકલ ઇકોનોમી પાટા પર દોડશે, બેરોજગારોને નોકરી મળશે। મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સોલર પાવરથી વીજળી મળશે। નિર્માણ માત્ર 2-3 વર્ષના રેકોર્ડ સમયમાં કરવામાં આવ્યું। આગામી 10 થી 11 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવાનો ટાર્ગેટ। કારખાનાથી 10,000 લોકોને રોજગારી મળે તેવી આશા। એક એન્જિન બનાવવાનો ખર્ચ 12 કરોડની આસપાસ। इस पूरी बिल्डिंग में आप देखिए हरित ऊर्जा का भी बहुत ही बढ़िया इस्तेमाल किया गया है। इसमें सोलर पैनल्स लगाए गए हैं, सोलर लाइट्स लगाई गई हैं, नेचुरल वेंटिलेशन लगाया है। इसमें आप देखिए दिन के टाइम में फैक्ट्री में नेचुरल लाइट का बहुत ही इस्तेमाल आपको दिखेगा। नॉर्मल लाइट्स नहीं जलाई जाती, नेचुरल लाइट का ही इस्तेमाल होता है। ઇલેક્ટ્રિક રેલવે એન્જિનના પ્લાન્ટમાં હાલ 4 એન્જિન તૈયાર થઈ રહ્યા છે। ભવિષ્યમાં આ રેલવે એન્જિનને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે, તેમજ તેમની મેક્સિમમ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની કરવામાં આવશે। આ પ્રોજેક્ટના પગલે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન, 100% મેક ઇન ઇન્ડિયાની તર્જ પર બનેલું D9 એન્જિન, 6 એક્સેલવાળા એન્જિનની સરેરાશ ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક, એન્જિનની 100 કિલોમીટર પ્રતિ કલાકની મેક્સિમમ સ્પીડ, 5800 ટનના કાર્ગોને વહન કરવાની ક્ષમતા ધરાવતું એન્જિન, જૂના એન્જિન કરતાં 1.5 ગણું વધારે ક્ષમતા ધરાવતું એન્જિન, એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી અને ટોયલેટની સુવિધા, દુર્ઘટનાથી બચવા માટે પહેલેથી જ કવર સિસ્ટમ લગાવવામાં આવ્યા। ખડગપુર, વિશાખાપટ્ટનમ, રાયપુર, પુણેમાં એન્જિનનું મેન્ટેનન્સ થશે। एक जगह भारत के एक कोने से दूसरे कोने में जो हम सामान है बहुत ही द्रुत गति से पहुंचा सकते हैं, क्योंकि आज के समय में आप देखेंगे कई ऐसे सामान होते हैं जिसमें पेरिसेबल आइटम होते हैं जिसके खराब होने का डर रहता है। ऐसे जो सामान है उनके लिए एक नया मोड ऑफ ट्रांसपोर्ट ये जनरेट होगा, और साथ ही रेलवे के लिए भी ये बहुत बड़ी बात होगी, क्योंकि रेलवे का भी रेवेन्यू जनरेशन का इसका माध्यम बनेगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે ગાંધીનગર, કચ્છ અને દાહોદ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે। આ દરમિયાન દાહોદ ખાતે 20,000 કરોડના ખર્ચે નિર્મિત લોકોમોટિવ રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ એ દેશ અને દાહોદ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે। દાહોદ લોકોમોટિવ વર્કશોપ છે, ત્યાં અમે ઉપસ્થિત છીએ અને અહીંયા આપ જોઈ શકો છો કે જે દાહોદમાં નિર્માણ પામનાર 9000 એચપીનું જે ઇલેક્ટ્રિક એન્જિન છે તે આ જ વર્કશોપમાં બને છે અને અહીંયાથી જ એ સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ એક્સપોર્ટ થશે। ત્યારે આ જે એન્જિન જે પ્રથમ બન્યું છે તેનું લોકાર્પણ 26 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે। ત્યારે દાહોદમાં જે એન્જિન નિર્માણ થયું છે તેના પર D9 લખવામાં આવશે અને દાહોદની ઓળખ આ એન્જિન સમગ્ર વિશ્વમાં ફેલાવશે। મયુર રાઠોડ, TV13 ગુજરાતી, દાહોદ।